જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરખેજ વિસ્તારમાં થયેલી એક વિધવા મહિલાની નિર્મમ હત્યાના કેસમાં કટલાલ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ હત્યા કર્યા બાદ આરોપી શૈલેષ રાજસ્થાનના આબુ તરફ ફરાર થયો હતો। પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે કટલાલ પોલીસ અને ખેડા એલસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોપીને આબુથી ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શૈલેષે એક અન્ય વ્યક્તિને આ વિધવા મહિલા પારોથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા। જોકે આ રકમ પરત ન મળતા મહિલા વારંવાર શૈલેષ પાસે ઉઘરાણી કરતી હતી। આ ઉઘરાણીથી કંટાળીને અને આ મામલો વકરતા શૈલેષે ગુસ્સામાં આવી વૃદ્ધાની હત્યા કરી હતી। હત્યા કેસના આરોપીને ખેડા અને કટલાલ પોલીસના સંયુક્ત ઓપરેશનથી પકડવામાં આવ્યો છે। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટ દ્વારા તેને 3 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે। પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। ગઈ તારીખ 7/1/26 ના રોજ કટલાલ પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલ કે સરખેજ ગામની સીમની અંદર એક લાશ મળી છે, જેને તપાસ કરી તો એ લાશ ભાવનાબેન પ્રતાપસિંહ ગેમરસિંહ ડાભીની હતી અને જે કટલાલમાં રહેતી હતી, તેનું મૂળ વતન બગડોળ હતું અને એની દીકરી સોન કિરણ જે પણ કટલાલમાં રહે છે, એની ફરિયાદ લીધેલી। એના ઉપર ગળાના ભાગે ઘા પડેલા હતા અને લોહીથી લથપથ હતી અને એ બાબતે તપાસ શરૂ કરે અને કટલાલ પોલીસ સ્ટેશનની અંદર 11/26 બીએનએસની કલમ 103(1) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને ગુનાની તપાસ કટલાલ પોલીસ સ્ટેશનના જીએન પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર છે, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, એમને સંભાળી લીધેલી અને તપાસની અંદર એને મારનાર શૈલેષ રામસિંહ ચૌહાણ જે પણ બગડોળનો છે, એને પૈસાની લેતી દીધી બાબતે ઝઘડો હોય અને એનું મર્ડર કરી અને અંબાજી જતો રહેલો હોય તેને શોધી લાવેલ અને પકડીને અટક કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવામાં આવેલ છે।